જય હિન્દ, જય ભારત વિવર્સ. આજે આપણે આવી ગયા છીએ સગડીના એક ખાતા પર. ત્યાં 3-4 બહેનોની જરૂરત છે, તો ચાલો આપણે આ બેન સાથે વાત કરીએ. જય શ્રી કૃષ્ણ. અહીંયા અમે સગડીનું કામ કરીએ છીએ. અહીંયા જો આવી રીતે માલ બનાવવાનો હોય છે. અહીંયા છે ને કારીગરની જરૂર છે. જે બેનો દીકરીઓને કામ કરવા ઈચ્છતા હોય અહીં શક્તિલેખ સિટી B115 અહીંયા જે કોન્ટેક્ટ આપ્યો એમાં નંબર સાથે કોલ કરવા વિનંતી. તો જુઓ વિવર્સ, કેવી રીતે સાડીમાં લેસ બોર્ડર ઉપર ડાયમંડ ચોંટાડવાનું કામ થઈ રહ્યું છે. આ મશીનમાં એક સાથે ઘણી બધી સાડીની બોર્ડર ઉપર ડાયમંડ લગાવવાનું કામ ચાલી રહ્યું છે. આ બહેને આ મશીનમાં કમસે કમ 5 થી 6 સાડીની બોર્ડરોને વ્યવસ્થિત રીતે મૂકી દીધી છે. અને હવે ડાયમંડ ચોંટાડીને બનાવેલી સીટને આ લેસ પટ્ટીની બોર્ડર ઉપર સીધી અને વ્યવસ્થિત રીતે ચોંટાડી દેવાની હોય છે. તો જુઓ વિવર્સ, એક પછી એક બધી જ બોર્ડર ઉપર આ લેસના પટ્ટા, ડાયમંડ બનાવેલી લેસના પટ્ટા ચોંટાડવાના હોય છે. આ બહેન એક સાથે 6 થી 7 સાડીની બોર્ડર ઉપર પટ્ટા લગાવી રહ્યા છે. જુઓ વિવર્સ, હવે આ મશીનને આગળથી ખેંચવાથી એ ઓટોમેટિક એના ઉપર દબાણ મૂકે છે અને ગરમ હીટ આવે છે, જેનાથી આ ડાયમંડની બધી જ સીટોના ડાયમંડ એ લેસ પટ્ટી ઉપર ચોંટી જાય છે. જુઓ વિવર્સ, કંઈક થોડાક જ સેકન્ડની અંદર આ મશીનની અંદર બધી જ બોર્ડરોની ઉપર ડાયમંડ ચોંટી જાય છે. હવે આ મશીનને દૂર ધક્કો મારી અને એના ઉપર રહેલું પ્લાસ્ટિક ખેંચી લેવાનું હોય છે. તો જુઓ વિવર્સ, આ સાડીમાં બોર્ડર ઉપર ડાયમંડ લાગી ગયા છે. તો આવી રીતે આ સાડીઓમાં કામ કરવાનું હોય છે. આ એક મશીન ઉપર 2 બહેનો કામ કરી શકે છે. સામે સામે બેસીને 2 બહેનો કામ કરતી હોય છે. તો વિવર્સ, બીજી તરફ આ બહેન સાડીની બોર્ડર ઉપર ડાયમંડ ચોંટાડી રહ્યા છે. જુઓ, આ બહેને એક વારમાં 3 સાડીની બોર્ડર ઉપર ડાયમંડ ચોંટાડ્યા છે. તો જુઓ વિવર્સ, આવી રીતે આરામથી બેઠા બેઠા ડાયમંડ ચોંટાડી અને બહેનો હજારો રૂપિયાનું કામ કરી રહ્યા છે. તો જે કોઈ બહેનોને કામની જરૂરત હોય એ ગીતાબેનનો સંપર્ક કરે, જેમનો નંબર આ વિડીયોમાં આપેલો જ છે. તો આ બહેન પાસે 3 મશીન છે, તો એમને હજી બીજા 4 બહેનોની જરૂરત છે. તો જે કોઈ બહેનો કામરેજની અંદર રહે છે તે બહેનો સવારથી સાંજ સુધી અહીંયા કામ પર આવી શકે છે. અને ગામડા સાઈડની બહેનો, જે લોકો બહારથી આવે છે, તેમના માટે રહેવાની જમવાની વ્યવસ્થા પણ આ ગીતાબેન કરી આપશે. તો સુરતના નજીકના ગામડાઓમાંથી બહેનો આવી અને આરામથી અહીંયા બેઠા બેઠા સાડીમાં કામ કરીને હજારો રૂપિયા કમાઈ શકે છે. તો જે કોઈ બહેનોને કામ આવડતું હોય અથવા તો જે કોઈ બહેનો કામ શીખવા માંગતી હોય તે આવીને અહીંયા ગીતાબેનનો સંપર્ક કરે, જેમનો નંબર આ વિડીયોમાં આપેલો જ છે.
તો વ્યુઅર્સ, હું તમારા માટે બધા માટે આવા જ વિડીયો બનાવતી રહીશ અને તમને ઘરે બેઠા બેઠા કામ મળે એવી કોશિશ કરતી રહીશ. તો વ્યુઅર્સ, તમે જે કોઈને પણ રસ ધરાવતા હોય એ આ નંબર ઉપર સંપર્ક કરી અને આ બહેન પાસે કામ પર આવી શકો છો. તો જુઓ બહેનો, આ બંને બહેનો એક પછી એક પોતાની તરફ મશીન ખેંચીને કેવી રીતે કામ કરી રહી છે. એક બહેનની સાડી ઉપર ડાયમંડ ચોંટી જાય એટલે મશીનને આગળની તરફ ધક્કો મારી દેવાનો, એટલે બીજા બહેન પોતાની તરફ ખેંચીને આ મશીનને એના પોતાની સાડી ઉપર ડાયમંડ ચોંટાડે છે. આવી જ રીતે સાડીમાં આખો દિવસ બેઠા બેઠા ડાયમંડ લગાવવાના હોય છે અને આરામથી 25-30 હજાર રૂપિયાનું કામ તમે કરી શકો છો. જુઓ વ્યુઅર્સ, આ ડાયમંડ ચોંટી ગયા છે. આ મશીન છે, આને હોટ ફિક્સનું મશીન કહેવામાં આવે છે. અને આ બહેન ઘરેથી જ આ 3 મશીન લગાવી અને સાડીઓમાં ડાયમંડ લગાવવાનું કામ કરી રહ્યા છે. તો જુઓ વ્યુઅર્સ, સુરતની અંદર બહેનો પણ કામ કરીને આરામથી રોજગાર મેળવી રહ્યા છે. તો બહેનો, માત્ર કામરેજમાં જ નહીં, સુરતના અલગ અલગ વિસ્તારમાં આ કામ થઈ રહ્યું છે. તો તમે કર્મ ફાઉન્ડેશનને સબસ્ક્રાઈબ કરો. હું તમારા વિસ્તારમાં પણ તમારા માટે કામ જરૂર લઈ આવીશ. સાડી સાથે આવી ડાયમંડ ભરેલી સીટો આપે છે, જેને કટિંગ કરી અને બોર્ડર ઉપર ચોંટાડવાની હોય છે. જુઓ વ્યુઅર્સ, આને કાતર વડે કટિંગ કરી અને પટ્ટી બોર્ડર બનાવવાની હોય છે.